એટલો બધો અવાજ ક્યાંથી આવે? સાતમો પાઠ બોલો. હલો, અવાજ આવે છે? બસ હા થોડું તમારી થોડું પાછળ બીજા કોક નો અવાજ આવે છે. હા ત્યાં લેક્ચર ચાલુ છે ને. મારો તો અવાજ આવે છે ને બરાબર? હા. ઓકે ચલો. સાતમો પાઠ છે બરાબર ગુપ્ત યુગ અને અન્ય શાસકો. થોડુંક કટ થઈ ગયું છે મારાથી પીડીએફ બનાવતી વખતે. બરાબર. વાંધો નહી. ઓકે ચલો પાઠ નું નામ છે ગુપ્ત યુગ. આ પાઠ બહુ સરળ છે બહુ મસ્ત પાઠ છે. બરાબર તમને પાઠ સમજવાની મજા આવશે પણ તમે ધ્યાન આપજો ન સમજાય તો પૂછી લેવાનું. એકદમ હું વાર્તાની જેમ તમને આ પાઠ વ્યવસ્થિત રીતે સમજાવીશ. બરાબર કારણ કે ઘણા પાસે ટેક્સ્ટ બુક ન હોય. ઘણા ને આમાંથી જ તે પેલું રીડિંગ કરવાનું હોય સમજવાનું હોય તો ઘણાને તરત પાછું યાદ પણ ના રે. બરાબર એટલે હું આ પાઠ તમને એકદમ સરળ રીતે વાર્તાની જેમ જ સમજાઈશું આ પાઠ વાંચતી જઈશ તમને સમજાવતી જઈશ અને સરળ રીતે પણ સમજાવતી જઈશ કે તમને યાદ રહી જાય. બરાબર. ચલો ગુપ્ત યુગ અને અન્ય શાસકો હવે તમને અહિયાં પેલા વાત કોની કરી છે ગુપ્ત યુગની અને અન્ય શાસકો એની સિવાયના બીજા શાસકો આવશે તે આપણે અત્યારે જોવાનું નથી. અત્યારે મેન પોઈન્ટ છે ગુપ્ત યુગ કોણ ગુપ્ત યુગ. બરાબર ગુપ્ત યુગ છે આપણે એની અત્યારે શરૂઆત કરીએ. ચલો પાઠમાં ધ્યાન બધી ગર્લ્સનું સ્ક્રીન દેખાય છે. હા થોડીક મિસ. ઝાંખી હા દેખાશે મિસ અવાજ પણ બહુ તમે સ્લો આવે છે. વાંચું. ના બેટા જો થોડીક સ્ક્રીન ઝાંખી છે. બરાબર પણ તમે અક્ષરો ઉકેલી શકશો તમને દેખાશે. કે સાવ મિસ નથી રીડ કરું દેખાતું ના બેટા બરાબર દેખાય કઈ છે. નથી દેખાતું કે ના સમજાતું હોય એવો હા એક ઈસવીસન શબ્દ ત્રીજી નહી હોય. સદીમાં એવું બધું છે. ઓકે ચલો પાઠમાં ધ્યાન બધી ગર્લ્સ નું બધી સ્ક્રીન બધી ગર્લ્સ છે. બરાબર સ્પીકર ઓફ કરી દે. બધી ગર્લ્સ નું હા સ્પીકર મિસ. ઓફ. ચલો ઈસુની ત્રીજી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ મગધ વંશમાં ઈસુની ત્રીજી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ. ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા શાંતિ અને સુરક્ષા આપી તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી. આથી ગુપ્ત યુગને ભારત ન સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ભારત ન સુવર્ણ યુગ ક્યાંથી ચાલુ થયો? તો ભાઈ ગુપ્ત વર્ષની સ્થાપના થઈ પછી. બરાબર ત્યારે ગુપ્ત વર્ષની સ્થાપનામાં સુવર્ણ યુગ છે એ ચાલુ થયો. સુવર્ણ યુગ એટલે શું? કે ભાઈ સુવર્ણ યુગ એટલે દેશની સમગ્ર પ્રજા દેશની જે સમગ્ર પ્રજા છે બધા જાતિઓના લોકો છે નાના મોટા બધા લોકો છે. બરાબર બાળકો છે વૃદ્ધો છે બરાબર એ સર્વોત્કૃષ્ટ પ્રગતિ આબાદી મેળવી. તેને સુવર્ણ યુગ કહેવામાં આવે છે. બરાબર સુવર્ણ યુગ એટલે શું? કે ભાઈ સુવર્ણ યુગ એટલે કે બધા જાતિઓના લોકો નાના મોટા બધા જ લોકો એ પોતાની પ્રગતિ કરે પોતાની આબાદી મેળવે તેને સુવર્ણ યુગ કહેવામાં આવે છે એટલે કે સોના નો યુગ. સુવર્ણ યુગ એટલે કે સોના નો યુગ એટલે ગુપ્ત વર્ષમાં ગુપ્ત યુગમાં ઈ કાળમાં ઈ રાજકીય વ્યવસ્થામાં સુવર્ણ યુગની સ્થાપના થઈ. કોના શાસનમાં તો ભાઈ ગુપ્ત વંશ ના શાસનમાં ગુપ્ત યુગમાં થઈ. ગુપ્ત સમ્રાટો એ લોકોને શાંતિ સમૃદ્ધિ આપી. જેની પ્રશંસા વિદેશી મુસાફરો એ પણ કરી હતી. ભારતના લોકો એ તો પ્રશંસા વાહ વાહ કરી. પણ બહારના જે વિદેશી લોકો છે એને પણ કરી હતી. ગુપ્ત યુગ ન સુવર્ણ યુગ પણ અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન થયું. બરાબર એટલે કે ઈસુની ત્રીજી સદીમાં મગધમાં પ્રભાવશાળી એટલે કે ગુપ્ત વર્ષની સ્થાપના થઈ. ગુપ્ત વર્ષની સ્થાપના થઈ એટલે ભારતમાં નવી રાજકીય એકતા શાંતિ અને સુરક્ષા સ્થાપી.
શાંતિ અને સુરક્ષા સ્થપાણી એટલે પ્રજામાં અપૂર્વ સમૃદ્ધિ આવી ગઈ. ગુપ્ત યુગને સુવર્ણ યુગ તરીકે પણ ઓળખવામાં આવ્યો. બરાબર ગર્લ્સ સમજાણું? હા મિસ. ઓકે. સુવર્ણ યુગ એટલે કે સોનાનો યુગ. અહિયાં તમને કીધું છે કે દેશની પ્રજા છે. દેશની જે પ્રજા છે. બરાબર ને એ તમને કીધું છે કે દેશની જે સમગ્ર પ્રજા છે સમગ્ર એટલે કે બધી જ પ્રજા બરાબર એની પ્રગતિ થાય. શું થાય છે એની પ્રગતિ થાય છે એની આબાદી થાય છે. બરાબર. એ સમય પ્રમાણે જીવતું શીખી જાય છે તેને શાંતિ મળે છે સમૃદ્ધિ મળે છે. બરાબર એને ગરીબી ભોગવવી પડતી નથી. એની પ્રગતિ થઈ છે એની આબાદી મળે છે. એટલા માટે સુવર્ણ યુગ તરીકે ગુપ્ત યુગ છે એ ઓળખવામાં આવે છે. એટલે કે ભાઈ પ્રજાને માટે સોના નો યુગ કહેવાય. જે પ્રજા માટે શાંતિ સમૃદ્ધિ આબાદી પ્રગતિઓ બંધાય છે. બરાબર જેને દુઃખ નથી વેઠવું પડતું એની પ્રજાઓને એના બાળકોને એના સંતાનોને એટલા માટે ઈ સમયમાં સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવતો. એ રાજાના સમયમાં સુવર્ણ યુગની શરૂઆત થઈ. એ રાજા એ રાજ્યો માટે પોતાની પ્રજા માટે સારા કાર્યો કર્યા. એટલા માટે ગુપ્ત યુગમાં સુવર્ણ યુગની શરૂઆત થઈ. સમજાણું? સમજાણું ગર્લ્સ? હા મિસ. યસ. ચલો પછી છે ચંદ્રગુપ્ત પહેલો. પછી છે ચંદ્રગુપ્ત પહેલો. મગધના સામ્રાજ્યમાં શ્રી ગુપ્ત મગધના સામ્રાજ્યમાં શ્રી ગુપ્ત વંશ નો સ્થાપક હતો. તેના પુત્ર નું નામ ઘટોત્કચ ગુપ્ત હતું. હવે તમને અહીંયા શ્રી ગુપ્ત ની વાત કરી છે ગુપ્ત યુગ ની વાત કરી છે મગધ નું સામ્રાજ્ય છે. તે વંશ નો સ્થાપક કોણ હતો ગુપ્ત યુગ નો શાસક કોણ હતો? ગુપ્ત વંશ નો સ્થાપક હતો. તેના પુત્ર નું નામ હતું ઘટોત્કચ. શું હતું ઘટોત્કચ ગુપ્ત હતું. એ ઘટોત્કચ ગુપ્ત ના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ પાટલીપુત્ર ની ગાદી એ આવ્યો. તેને શક્તિશાળી લીચવી જાતિની કન્યા કુમાર દેવી સાથે લગ્ન કર્યા. હવે ઘટોત્કચ છે ગુપ્ત નો પ્રથમ પુત્ર હતો. હવે એના પ્રથમ પુત્ર ચંદ્રગુપ્ત પ્રથમ છે એટલે પાટલી પુત્ર બરાબર તેમના શક્તિશાળી એક લીચવી જાતિની કન્યા હતી. તેમની સાથે તેમના લગ્ન થયા. એ લીચવીઓની સહાયથી બરાબર એની કન્યા સાથે લીચવી જાતિની કન્યા સાથે એમના લગ્ન થયા. એટલે એ જે લીચવીઓની જાતિઓ છે એની સહાયથી મગધ રાજા એટલે કે ગુપ્ત રાજા છે. એનો રાજ્યનો વિસ્તાર કર્યો. તેને મગધની પાસે પ્રયાગરાજ એટલે કે ભાઈ અલ્હાબાદ અને સાકેત એટલે કે અયોધ્યા જીતી લીધું. એની કન્યા સાથે લગ્ન કર્યા એટલે રાજા એ બરાબર એ જાતિઓના લોકો સાથે રહીને બે રાજ્યો એટલે કે બે વિસ્તાર છે એને જીતી લીધા એક અયોધ્યા અને અલ્હાબાદ. એટલે મગધ નો વિસ્તાર છે એ વધી ગયો મોટો થઈ ગયો. તેને મહારાજાને બદલે મહારાજાધિરાજ નું ગૌરવ પદ બિરુદ ધારણ કર્યું પેલું એનું એક મહારાજ તરીકે એને ઓળખતા હતા કોને ગુપ્ત ને શ્રી ગુપ્તને પહેલો ચંદ્રગુપ્ત પ્રથમ છે. તેને પેલા મહારાજા તરીકે ઓળખતા પણ જયારે એને લીચવી જાતિ કન્યા સાથે લગ્ન કર્યા એટલે એને અલ્હાબાદ અને અયોધ્યા જીતી લીધું એટલે એનો વિસ્તાર પણ એને વધી ગયો. એટલે આ જે મહારાજા છે ચંદ્રગુપ્ત પહેલો બરાબર એને મહારાજ ધીરાજ નું નામ આવ્યું જયારે એને બે રાજ્યો જીત્યા બે જીત્યા એટલે એનો ચંદ્રગુપ્ત વિસ્તાર જેવો વધી પાઠ નથી ગયો. ચંદ્રગુપ્ત જેવો હા શું કયો આ છો ઓલા ગર્લ્સ? પાઠ જેવો નથી હા એની જેવો જ છે પણ અહિયાં નામ અલગ છે એનું શાસકો અલગ છે. એના કાર્યો અલગ છે. છે મહાન વ્યક્તિઓના જ નામ બરાબર જે શાસન વ્યવસ્થા જે ભોગવી ગયા છે રાજકીય આર્થિક એમનું જ નામ છે એના જ પાઠ છે.
થોડુંક એને લગતું જ છે પણ અલગ છે એમના કરતા. બરાબર. મહારાજાને બદલે તેનું નામ મહારાજાધિરાજ જેવું ગૌરવ પદ મળ્યું. તેને પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા સોનાના સિક્કા બહાર પાડાવ્યા. બરાબર. ચંદ્રગુપ્ત પહેલો છે એને મોટું નામ મળ્યું. એની પ્રતિષ્ઠા વધી ગઈ એટલા માટે એને સોનાના સિક્કા બહાર પાડ્યા. તેનો રાજ્યાભિષેક થયો. ત્યારથી તેણે ગુપ્ત સંવંત શરૂ કરાવ્યા. સૌરાષ્ટ્રના વલભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવંતનો સ્વીકાર કર્યો. અને ગુપ્ત સંવંતના આરંભના કારણે હિંદના ઇતિહાસ કાળગણમાં કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની. બરાબર. હવે અહિયાં તમને ચંદ્રગુપ્તની વાત કરી છે. હું તમને પહેલેથી જ અહિયાંથી સમજાવું છું. બરાબર. મારી રીતે વાર્તાની રીતે તમને ટોપિક આ સમજાવું છું. ચંદ્રગુપ્ત પહેલો ક્યાંથી આવ્યો અને એની શરૂઆત ક્યાંથી થઈ. બરાબર ગર્લ્સ. હવે ઈસુની ત્રીજી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સ્થાપના થઈ. એટલે ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા સ્થાપી. એનાથી શાંતિ અને સુરક્ષા પ્રજા અપૂર્વ સમૃદ્ધિ મળી. તેથી ગુપ્ત યુગને ભારતનું સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સુવર્ણ યુગમાં શ્રી ગુપ્તે મગધમાં ગુપ્ત વંશની સ્થાપના કરી. એટલે ઘટોત્કચના અનુગામી તરીકે ઈસવીસન 319માં ચંદ્રગુપ્ત પ્રથમ એટલે કે પાટલીપુત્ર ગાદીએ આવ્યો. હવે ચંદ્રગુપ્ત છે ને બરાબર એ ગુપ્ત યુગનો પ્રથમ પુત્ર એટલે કે પાટલીપુત્ર તરીકે ગાદીએ આવ્યો. હવે એના સમયમાં ચંદ્રગુપ્તના સમયમાં પહેલાના લગ્ન વૈશાલી એટલે કે ગણરાજ્યની લીછવી જાતિની કન્યા સાથે એમના લગ્ન થયા. હવે લીછવી જાતિની કન્યા સાથે એમના લગ્ન થયા ને એટલે એને શું કર્યું કે ભાઈ લીછવીઓની મદદથી જાતિઓના જે લોકો હતા એની મદદથી ચંદ્રગુપ્ત પ્રથમે પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ અને અયોધ્યા એની પર વિજય મેળવ્યો. એટલે મગધનો જે વિસ્તાર છે ચંદ્રગુપ્તનો જે વિસ્તાર હતો રાજ્યનો જે વિસ્તાર હતો એ વધી ગયો. તેથી મગધ રાજ્ય છે ને એ મટીને મહારાજ્ય બની ગયું. એ રાજ્ય તો હતું જ તે પણ મહારાજ્ય બની ગયું. એનો વિસ્તાર વધી ગયો એટલે મહારાજ્ય બન્યું. અને ચંદ્રગુપ્ત પ્રથમે મહારાજાધિરાજનું બિરુદ મેળવ્યું હતું. બરાબર. ચંદ્રગુપ્તનું રાજાનું નામ મહારાજાધિરાજ તરીકે ઓળખવામાં આવતું હતું. સમજાણું ગર્લ્સ? હા મિસ. ઓકે. અને ચંદ્રગુપ્ત તમારો અવાજ ક્યાંથી આવે છે? બહુ અવાજ આવે છે. અવાજ બહુ આવે છે. હા મિસ બહુ અવાજ. આજુબાજુમાં લેક્ચર છે ને એની હિસાબે અવાજ આવે છે. પણ તમને મારો અવાજ ક્લિયર તો સંભળાય છે ને? હા બરાબર જ આવે છે. ઓકે. એટલે ચંદ્રગુપ્ત પ્રથમ છે ને બરાબર પાંચ એક છે. ગુપ્ત સંવંતનો પ્રવર્તક હતો. અને એના સમયમાં સોનાના અને સુંદર કલાત્મક સિક્કાઓ બહાર પડ્યા હતા. તેનો રાજ્યાભિષેક થયો અને ત્યારથી તેને ગુપ્ત સંવંત તરીકે શરૂઆત કરી. અને સૌરાષ્ટ્રમાં વલભીપુર નામનું રાજ્ય છે. અને તે શાસકોએ પણ ગુપ્ત સંવંતનો સ્વીકાર કર્યો હતો. બરાબર ગર્લ્સ? સમજાણું હા એટલું? મિસ. ઓકે. ચલો. ઓકે. ચલો અહિયાં સુધીનું આપણે અહિયાં સમજાવ્યું. બરાબર? હવે છે એમાં સમ્રાટ સમુદ્રગુપ્ત. એમાં આવશે સમ્રાટ સમુદ્રગુપ્ત. હવે ચંદ્રગુપ્ત પછી કોણ આવે છે? સમ્રાટ સમુદ્રગુપ્ત. હવે ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો. હવે આ સમ્રાટ સમુદ્રગુપ્ત છે ને બેટા એ ચંદ્રગુપ્તનો પુત્ર છે. કોનો પુત્ર છે? ચંદ્રગુપ્તનો પુત્ર છે. પ્રતાપી પુત્ર. પ્રતાપી એટલે કે માનીતો પુત્ર છે. અને એના પછી તે ગાદીએ આવે છે. અને સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના પ્રયાગ પ્રશસ્તિ અને તેના સિક્કાઓથી મળે છે. આ પ્રશસ્તિ રાજકવિ હરિપણે રચી છે. તેમાં
સમુદ્રગુપ્તના દિગ્વિજયનો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવે છે. તેને ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોથી માંડી અફઘાનિસ્તાનના કુષાણ પ્રશાસન તંત્ર સુધી તેની વિજય યાત્રા કરી હતી. અને દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને હરાવ્યા હતા. કેટલા રાજાઓને તેને હરાવ્યા હતા? લગભગ 12 જેટલા રાજાઓને હરાવ્યા હતા. કોણે હરાવ્યા હતા? સમુદ્ર ગુપ્તએ, સમુદ્ર જે ચંદ્રગુપ્તનો પ્રથમ પુત્ર હતો. તેણે આ રાજાઓને હરાવીને તેના રાજ્યો અને ખાલસા કરવાને બદલે તેઓને ખંડિયા રાજાઓ તરીકે ડહાપણ પૂર્વક પુનઃ સ્થાપિત કર્યું હતું. અને રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરાવવામાં આવી હતી. બરાબર, એટલે અહિયાં છે ચંદ્રગુપ્ત પ્રથમ છે. બરાબર, ગુપ્ત સંવંતનો પ્રવર્તક એનો જયારે શરૂઆત થઈ, બરાબર, ત્યારે સમુદ્રગુપ્તની શરૂઆત થઈ અને મગધની ગાદી એ તે બેઠો. અને સમુદ્રગુપ્તના સમયની માહિતી અલ્હાબાદ અને સ્તંભલેખ એટલે કે પ્રેગ પ્રશસ્તિ પરથી તેમને નવા સિક્કાઓની શોધ કરી હતી તેમાંથી મળે છે. તેને ઝડપી વિજય મેળવીને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં રાજ્યો ઉપર પોતાની સત્તા સ્થાપી. તે મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. તેને ઝડપી તેને વિજય કઈ રીતે મેળવો? ઝડપી જીત તેને કઈ રીતે મેળવી? તેનામાં એ પ્રગતિ અને એનામાં એવી સત્તા હતી. બરાબર, તેનામાં એવી સંસ્કારી હતી, તેનામાં એવો વિજય હતો કે ઈ કઈ રીતે જલ્દી વિજય પાર કરી શકે તેવી તેનામાં શક્તિ હતી. અનેક કાવ્યો રચીને પોતાની સત્તા સ્થાપી. તે મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. અનેક કાવ્યો રચીને તેને કવિરાજનું બિરુદ પણ મેળવ્યું હતું. અને જ્યાં સમુદ્રગુપ્ત છે એને કવિઓ બહુ ગમતી હતી. તેને કાવ્યો બહુ ગમતા હતા. નવા નવા કાવ્યો લખવા, શોધવા, વાંચવા, ગાવા એને બહુ ગમતું હતું. એટલે એને કવિરાજનું પણ બિરુદ મળતું હતું. બરાબર, અને કવિરાજનું પણ તેને બિરુદ મળતું હતું. સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. તેની સાહિત્યિક સિદ્ધિઓ તથા ચારિત્ર્ય પણ નોંધપાત્ર હતા. તેનું ચારિત્ર્ય પણ સારું હતું. તેને અનેક કાવ્યોની રચના કરી કવિરાજનું બિરુદ મેળવ્યું. કમનસીબીનું આજે એક પણ કાવ્ય મળતું નથી. કમનસીબ એટલે કે આપણામાં એવી ખોટ થોડીક છે. બરાબર, મનુષ્યોમાં, માણસોમાં એના કાવ્યો અત્યારે મળતા નથી. એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે, જે તેનો સંગીત પ્રેમ પણ દર્શાવાય છે. હવે આ સમુદ્રગુપ્ત છે, બરાબર, એને કાવ્ય રચવું બહુ ગમતું હતું. પણ અત્યારે આપણા નસીબ એવા છે કે આપણને એનું કાવ્ય અત્યારે જોવા મળતું નથી. એની કાવ્યની જે શોધ કરી હતી અને જે કાવ્ય રચ્યા હતા એ આપણી સુધી પહોંચ્યા નથી. બરાબર, અને એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો. વીણા વગાડવી એટલે કે તમે સરસ્વતી માતાનો ફોટો જોયો છે કોઈ? આપણા હા સરસ્વતી મેં માતાનો ફોટો છે. જોયો છે? બરાબર છે. વિદ્યા દેવી વીણા કહેવાય છે. બરાબર છે, વિદ્યા દેવી કહેવાય છે. એના જે ખોળામાં, એના હાથમાં જે સંગીતનું સાધન છે, બરાબર, એ વીણા કહેવાય છે. એટલે કે આ સમુદ્રગુપ્ત છે ને એને વીણા વગાડવી બહુ ગમતી હતી. એટલે એને એક સોનાના સિક્કામાં વીણા વગાડતો એક પિક્ચર મૂક્યું છે. એક સિક્કામાં એને એક કોતરેલી એને એવું આપણે દેખાડ્યું છે કે ભાઈ એને વીણા વગાડવી પણ એ દર્શાવ્યો છે. જે તેને આપણે કહી શકાય કે તેને સંગીત પણ બહુ ગમતું હોય. તેને કાવ્ય તો બહુ ગમતું હશે. એને કાવ્યો નવા નવા રચ્યા છે એટલે એને કાવ્યો તો બહુ ગમતા હશે ગાવા, બોલવા. પણ એને સાથે સાથે સંગીત પણ ગમતું હશે એવું આપણે કહી શકીએ. તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાયા હતા. તેને અશ્વમેઘ યજ્ઞ પણ કર્યો હતો. આ સંદર્ભે તેને સિક્કા પડાવ્યા હતા. તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું હતું. જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા. તેને હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. તેને સામાજિક રીત રિવાજોને સ્વીકાર્યા હતા. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે.
ગુપ્ત સામ્રાજ્યની મહત્વનો તે સર્જક હતો. બરાબર. અહિયાં તમને ભારતમાં રાજ્ય તરીકે પોતાની સ્થાપિતો સમુદ્રગુપ્તે પોતાના વિજેતાઓ મેળવ્યા હતા. બરાબર. એટલા માટે મગધની ગાદી એ સમુદ્રગુપ્તની અલ્હાબાદ પ્રસિદ્ધ સ્તંભલેખો નવા નવા સિક્કાઓની શોધ કરી હતી. અને એનામાં ઝડપી વિજય મેળવવો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં રાજ્યો ઉપર પોતાની સત્તા સ્થાપી. તે મહાન વિજેતા તરીકે અને સંસ્કારી સમ્રાટ તરીકે ઓળખાતો હતો. અને એને અનેક કાવ્યો રચ્યા હતા પણ આપણું કમનસીબ એવું છે આપણું નસીબ એવું છે. બરાબર કે ભાઈ આપણને એના કાવ્યો આપણી સામે અત્યારે રજૂ થયા નથી. આપણે એના કાવ્યો ઓળખી શકતા નથી. બરાબર આપણી સુધી કાવ્યો એના પહોંચી શક્યા નથી. અને કવિરાજ નું તેને બિરુદ પણ મેળવ્યું છે. તેના મિસ સિક્કાઓમાં તમારી સ્ક્રીન વહી ગઈ. મારી સ્ક્રીન નથી દેખાતી બેટા. દેખાતી. નથી દેખાતી. બીજી ગર્લ્સને દેખાય છે? હા ગઈ છે. મિસ. એક ગર્લ્સને જ નથી દેખાતી ને બેટા તું મારી સ્ક્રીન ઉપર પેલા બહાર નીકળી જા ફરી વખત અને ફરી વખત પ્રેઝન્ટ થઈ જા. પણ મિસ કોકે બરાબર અને સ્ક્રીન મારી પ્રેઝન્ટ સ્ક્રીન કરી છે મિસ કોકે સ્ક્રીન પ્રેઝન્ટ કરી છે ને એટલે તમારી સ્ક્રીન વહી ગઈ છે. અચ્છા એવું છે. કોણ છે ભાઈ આ ગર્લ્સ? નથી દેખાતી ને હજી? હજી નથી દેખાતી. ઓકે નથી ગર્લ્સ બધી દેખાતી. ગર્લ્સ છે ને મારી સ્ક્રીન ઉપર પિન કરી દે. બરાબર. નથી અને કોઈ બતાવી. પોતાની તમારી સ્ક્રીન પાસે પ્રેઝન્ટ બહુ નહી કરે અવાજ ગર્લ્સ. આવે છે. ધીમેથી ન બોલો જોરથી બોલો ને. હા બેટા બોલું છું પણ મને ચાલુ તો કરવા દે હજી તો હું ખાલી વાતચીત કરું છું. હજી હું કઈ સમજાવવાનું ચાલુ નથી કર્યું. સ્ક્રીન દેખાય છે તમને? ના મિસ. હા. ના. હા કે ના? નથી ના દેખાતી. એક મિનિટ હો. તમારો અવાજ નથી આવતો. હા બેટા હું કઈ મિસ નથી બોલી નથી હજી. દેખાતી. હા બેટા એક જ મિનિટ. કોઈ ગર્લ્સ છે ને સ્ક્રીન પ્રેઝન્ટ નહી કરે હો બેટા. ખાસ ધ્યાન હા મિસ રાખજે. વાંધો નહી. કારણ કે પછી જો આમાં આપડે આવું બધું ચાલુ નથી. બંધ કરવામાં રેશું ને તો ટાઈમ બગડે. અચ્છા હજી નથી હા મિસ આવી. પણ એવું જ થાય બોલ. બરાબર એટલે કોઈ ગર્લ્સ નથી દેખાતી. સ્ક્રીન પ્રેઝન્ટ નહી કરે. દેખાય છે મિસ સ્ક્રીન. દેખાશે દેખાય છે ઓકે. દેખાશે દેખાશે દેખાણી. ઓકે હા મિસ. ચલો. આ છેલ્લો ફકરો હતો ને આપડે સમુદ્રગુપ્ત નો મિસ એમાં વાંચી જોવાનું લો છે. ફટાફટ. ના બેટા વાંચવું નથી મારે આટલું સમજાવવાનું છે બરાબર. અહિયાં સુધી નું સમજાવવાનું છે તમને. બરાબર એટલે હા મિસ તમારે સમુદ્રગુપ્ત લેક્ચર પૂરો થવામાં 15 મિનિટની વાર છે. હા ભલે વાર સે ચલો. સમુદ્રગુપ્ત છે ને કવિરાજ નું બિરુદ મળ્યું તેના સિક્કાઓમાં અને વીણાઓ પણ વગાડતો એવું દર્શાવવામાં આવ્યું છે. અને તેને આપડે એટલે કહી શકાય કે ભાઈ સમુદ્રગુપ્ત ને છે એને સંગીત પ્રેમ પણ બહુ ગમતો હતો. અને સમુદ્રગુપ્તની પ્રશસ્તિ રાજકવિ ચલો અમલ સમુદ્ર નોંધપાત્ર છે બરાબર. અહિયાં તમને સમુદ્રગુપ્તને હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું અને રીત રિવાજો તેને સ્વીકાર્યા હતા અને પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્ત નું સ્થાન વિશિષ્ટ નોંધપાત્ર ગણવામાં આવે છે. બરાબર સમુદ્રગુપ્તે એટલા કાર્યો કર્યા હતા. ચલો આગળ. જો તમને અહિયાં સિક્કાઓ આપેલા છે ગુપ્ત શાસન સમયના સિક્કા. બરાબર આ સિક્કા છે ને એ સોના ના હતા અને હા એ સિક્કા છે બેટા આપડે કેમ પૈસા ના સિક્કા હોય છે એ રીતે સોના ના સિક્કા છે આ. બરાબર એટલે આ સમુદ્રગુપ્તે ગુપ્ત યુગમાં આ સોનાના સિક્કાઓની શોધ થઈ હતી. હા મિસ. બરાબર. હા એટલે આ જે સિક્કાઓમાં છે ને આપડે એવું કહી શકાય બરાબર આ પાઠ ના આધારે આપડે એવું કહી શકીએ કે ભાઈ સમ્રાટ અશોક સમુદ્રગુપ્ત છે. બરાબર તેમને કવિ તરીકે અને સંગીત તરીકે
આમાં એને દર્શાવ્યા છે. એને વીણા વગાડતા, કાવ્યનું ગાન કરતા એવા એને ચિત્રની કલા કરેલી છે આમાં સોનાના સિક્કાઓમાં. બરાબર? હા. એટલે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો અને વિક્રમાદિત્ય. બરાબર? હવે અહિયાં શું થાય છે એ આપણે સમજવાનું છે. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો અને વિક્રમાદિત્ય. સમુદ્રગુપ્તનું અવસાન થયું. હવે જે પેલો જે સમુદ્રગુપ્ત હતો કે જે સંસ્કારી હતો, સંસ્કારી સમ્રાટ હતો, વિજેતા હતો, બરાબર મહાન વિજેતા હતો, કવિરાજ હતો, સંગીત પ્રેમી હતો, બરાબર તેનું મૃત્યુ થઈ જાય છે. તેનું અવસાન થઈ જાય છે. અને તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી એ આવે છે. ચંદ્રગુપ્ત બીજો એટલે કે ગુપ્ત યુગનો એટલે ચંદ્રગુપ્તનો બીજો પુત્ર. પેલો કોણ હતો? સમુદ્રગુપ્ત. એનો પ્રથમ પુત્ર હતો. એ મૃત્યુ પામે છે. અને હવે બીજો પુત્ર આવે છે. એનું નામ છે ના બેટા. આ પ્રથમ સત્રમાં જ છે બેટા. તમે આની પીડીએફ નથી આપ્યા પેલાની તમારી પાસે પાઠ્યપુસ્તકની? મારી પાસે પાઠ્યપુસ્તક છે પણ. હા? મારી પાસે પાઠ્યપુસ્તક છે. હા તો છે તો તને શું એમાં નથી દેખાતો પાઠ નથી મળતો? આમ દેખાઈશ પણ આમ એવું નથી લખેલું પ્રથમ દ્વિતીય કાંઈ. શું દેખાય? નીતા હેલો. પ્રથમ સત્રનો પાઠ છે પણ દ્વિતીય સત્રમાં પૂછવાનો છે. એ છે કે મેં તમને વાત કરી છે કે એમાં પૂછાશે ઈ. મેં તમને કીધું છે જે બેટા. આ પૂછાતું હોય તો જ આપણે ભણતા હોય ને બેટા. બરાબર હજી 20 માર્કની ટેસ્ટમાં તમારો કોર્સ હું તમને આપી દઈશ એ પ્રમાણે તમારી તૈયારી કરવાની છે. બરાબર? ગ્રુપમાં કોર્સ મુકાઈ ગયો છે. ના બેટા નથી મૂકાણો હજી ગ્રુપમાં તમારે કોર્સ નથી મુકાણો. બરાબર તમે શરૂ લેક્ચરમાં બધી વાતો કરો છો પણ આપણો એમાં કેટલો ટાઈમ બગડે છે. વિચારે હજી તો કોઈ એક્ઝામની વાત તો ખાલી ડેટ બહાર પડી છે. બરાબર તમને હજી કોર્સ ની બધી માહિતી આપવામાં આવશે. ઓકે ગર્લ્સ ચલો પાઠમાં ધ્યાન હવે. સમુદ્રગુપ્તનું અવસાન થયું એટલે તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવ્યો. તેના પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું. એટલું જ નહીં પણ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર પણ વધાર્યો. બરાબર? સમુદ્રગુપ્તનું અવસાન થાય છે એટલે એનો ભાઈ છે ચંદ્રગુપ્તનો બીજો. બરાબર ઈ ગાદી એ આવે છે. તેના પિતાના વારસામાં તેને વિશાળ સામ્રાજ્ય છે એ મળ્યું હતું. બરાબર? અને એનામાં પણ વિજય મેળવવાની કળા હતી. ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. તેના સામ્રાજ્યની સરહદો શક રાજ્ય સુધી વિસ્તરેલી હતી. તેની સામ્રાજ્યની સરહદો છે. બરાબર તે શક રાજ્ય સુધી વિસ્તરેલી હતી. તેને ગુજરાત ઉપર હુમલો કરી શક ક્ષત્રપ વંશના જે રાજ્યનો અંત આવ્યો હતો. આ વિજય યાદમાં શકારી બિરુદ શાસક ધારણ કર્યું હતું. એનું નામ શકારી નામ ક્યાંથી પડ્યું કે ભાઈ એનું શક અને ક્ષત્રપ વંશના જે રાજ્યો હતો એનો અંત લાવી દીધો હતો. એની સાથે એને યુદ્ધ કર્યું હતું અને એમાં શક અને ક્ષત્રપ છે બરાબર એનો નાશ થયો હતો એટલે વિક્રમાદિત્યનું નામ બીજું નામ પડ્યું હતું શું શકારી. શું નામ પડ્યું હતું? શકારી. શકારી બિરુદ ધારણ કર્યું. તે વિક્રમાદિત્ય પણ કહેવાયું. પ્રતિભાશાળી એટલે હા? પ્રતિભાશાળી શાસક એટલે પ્રતિભાશાળી એટલે કે તેનામાં સૌ ગુણો હતા. બધા ગુણો એનામાં હતા. પ્રતિભાશાળી તે હોશિયાર હતો. તેનામાં વિજય મેળવવાની કળા હતી તેની પાસે અને હોશિયાર હતો. તેની પાસે બધું જ્ઞાન હતું. એટલે તેનું નામ વિક્રમાદિત્ય પણ કહેવાયું હતું. તેણે 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા શક ક્ષત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સામે
સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું હતું. અને જેને જેને આ સમ્રાટ ચંદ્રગુપ્ત છે, બરાબર, એને જે રાજાઓ છે જે 300 વર્ષ સુધી રાજ કરતા હતા. કેટલા વર્ષ સુધી? 300 વર્ષ સુધી જે શક ક્ષત્રપો જે માણસો હતા, જે વંશના રાજ્યો હતા, એ 300 વર્ષ સુધી રાજ્ય કરતા હતા ને, એની સામે એને યુદ્ધ કર્યું. કોણે યુદ્ધ કર્યું? વિક્રમાદિત્ય. એની સામે યુદ્ધ કરીને એને હાર આપી એટલે એમને હાંકી કાઢ્યા. એટલે શક્તિશાળી રાજ્યો સામે લગ્ન સંબંધો બાંધી અને તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું હતું. આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને મહાન કરવા ખૂબ ઉપયોગી થયા. એટલે એ રાજ્યો જે 300 વર્ષ સુધી જેને બેઠા હતા એ રાજ્યો ઉપર, એની સાથે એને લગ્ન સંબંધો બાંધ્યા. શું કર્યા? એની સાથે લગ્ન સંબંધો બાંધ્યા. એટલે આજે સમ્રાટ શું નામ હતું? વિક્રમાદિત્ય છે. સમ્રાટ ચંદ્રગુપ્ત છે, વિક્રમાદિત્ય, બરાબર. તેની સાથે એને લગ્ન સંબંધો બાંધીને એનું જે જીત હતી, મહાત હતો, એનો ઉપયોગ કરી લીધો. તેને જીતેલો નવો પ્રદેશ ઘણો અગત્યનો હતો. મિસ હા. વિક્રમાદિત્ય એટલે હા, વિક્રમાદિત્ય શું માંગી? વિક્રમાદિત્ય વિક્રમાદિત્ય છે બેટા, નામ છે. ઠીક. હા, પણ શક્ષેત્ર વિક્રમાદિત્ય. કોણ એટલે? આ જે છે ને, એક મિનિટ કરું. આ છે ને વિક્રમાદિત્ય પણ કહેવાય. હા. એટલે નામ છે, બરાબર. જેની પાસે બધી જ કળાઓ હોય, બરાબર, જેની પાસે વિજય કરવાની કળા હતી, બરાબર, જે સમ્રાટ કહેવાયો હતો, અને એનું નામ એનું વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે આપણી સુધી. એટલે શક્ષેત્ર ગુજરાત કોણ એટલે? ક્ષત્ર એટલે કે એની જે રાજા હતા એ સમયમાં 300 વર્ષ પહેલા જે પગદંડો જમાવીને જે રાજાઓ પહેલાના જે બેઠા હતા, રાજ્યો ઉપર રાજ કરતા હતા, એનું ક્ષત્રપો એનું નામ આપેલું છે. ઠીક. બરાબર. અહિયાં ગુજરાત, અને તમને સમજાવું, અહિયાં ગુજરાત અને સૌરાષ્ટ્ર સમૃદ્ધ પ્રદેશો છે, બરાબર. તમે ગુજરાત સૌરાષ્ટ્ર નામ સાંભળ્યું છે ને? તે નહીં ઉભા રે, હા, તે નહીં બળ એટલે એક મિનિટ, હું તને કહું, સાંભળો પેલા. તમે ગુજરાત અને સૌરાષ્ટ્ર નામ સાંભળેલું છે? હા એવી જ રીતે ક્ષત્રપો છે, એવા માણસો ત્યાં રહેતા હતા. અને ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ અને ખંભાત ના દીકતા બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા, અને પરિણામે રાજ્યનો દરિયાઈ માર્ગ છે વધ્યો, અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા. બરાબર. હવે હું તમને સમજાવું છું મારી રીતે, બરાબર. તમને આ સમાજની ભાષામાં તમને થોડુંક એમ લાગે કે ભાઈ આમાં આમ થાય છે, આમ થાય છે, કઈ રીતે, પણ હું તમને સમજાવું. જો ઈસવીસન 375 હલો. હા મિસ. અવાજ આવે છે ને? હા. ઓકે. ચલો, ચંદ્રગુપ્ત પછી તેનો પુત્ર બીજો છે સમુદ્રગુપ્ત, બરાબર. એની ગાદી આવે છે. હવે આ સમુદ્રગુપ્ત છે ને, એની પાસે પ્રસિદ્ધ સ્તંભલેખો અને સિક્કાઓ મળ્યા હતા એની પાસેથી. એટલે ઝડપી વિજય મેળવ્યો, અને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યો ઉપર પોતાની સત્તા તેને સ્થાપી હતી. પોતાની સત્તા સ્થાપી એટલે એને મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ કહેવાતો હતો. તેની પાસે વિજય મેળવો એવી એની પાસે કુશળતા હતી. અને અનેક કાવ્યો રચીને તેને કવિરાજ નું પણ બિરુદ મેળવ્યું હતું. એટલે સમુદ્રગુપ્ત છે, બરાબર, એને નવા નવા કાર્યો કરવા. એક મિનિટ હો બેટા, ચાલુ રાખજો. હા બેટા, એક જ મિનિટ હો. એટલે તેણે નવા વંશોની શરૂઆત કરી હતી. સમુદ્રગુપ્તની પ્રશસ્તિ રાજકવિ
હરીશણે રચી હતી અને તેમાં દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવવામાં આવી હતી. અને સમ્રાટ સમુદ્રગુપ્ત છે એને ઘોડા રાખવાની અશ્વમેઘ એટલે કે ભાઈ ઘોડાઓ રાખવાનો એ કુશળ પ્રેમી હતો, તે વિદ્યા પ્રેમી હતો. તેને નવા નવા વિદ્યાઓ રચવી એને ખૂબ જ ગમતું હતું. એને હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. તેના શાસનમાં દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ ધર્મો, જૈન ધર્મો પણ સ્થાપ્યા હતા. અને ગુપ્ત સામ્રાજ્યની સાચી મહાનતાનું સર્જક હતું. એના સમયમાં ગુપ્ત સિક્કાની શરૂઆત થઈ હતી. અને સમુદ્રગુપ્તના સમયમાં વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક થઈ હતી. અને જયારે સમ્રાટ સમુદ્રગુપ્તનું અવસાન થયું એટલે ચંદ્રગુપ્ત બીજો એટલે મગધની ગાદી ઉપર આવ્યો. હવે આપણે અહીંયા કોની વાત કરીએ છીએ? ચંદ્રગુપ્તની. આ તો ક્ષેત્ર મેં કોને તમને એટલે એક મિનિટ એ સમજાવું છું તમને હવે. બરાબર, આમ અહીંયા આપણે ચંદ્રગુપ્ત ની વાત કરી. ચંદ્રગુપ્ત ક્યાંથી આવ્યો? કે ભાઈ જયારે સમ્રાટ સમુદ્રગુપ્ત નું અવસાન થયું ત્યારે ચંદ્રગુપ્ત છે બીજો, બરાબર, ઈ આવ્યો. હવે ચંદ્રગુપ્ત બીજો કોણ છે? તો ભાઈ ચંદ્રગુપ્ત પ્રથમ છે એનો પુત્ર હતો. જયારે સમુદ્રગુપ્ત નું અવસાન થયું ત્યારે ચંદ્રગુપ્ત બીજો છે એની ગાદી એ આવ્યો. અને એ ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી માણસ ગણાતો હતો. કોણ? ચંદ્રગુપ્ત એટલે કે વિક્રમાદિત્ય. બરાબર. ને સમ્રાટ હા ચંદ્રગુપ્ત બીજો છે એ શક અને ક્ષત્રપ વંશના રાજાને હરાવ્યો હતો. શક ક્ષત્રપ છે હલો ક્ષત્રપ છે એ વંશના રાજાનું નામ છે. એને હરાઈ દીધો અને શકારી નામનું બિરુદ ધારણ કર્યું. અને એ જે ક્ષત્રપ છે ને 300 વર્ષ સુધી રાજગાદીઓ ઉપર બેઠા હતા. અને ઈ પણ કઈ જેવા તેવા ન હતા, ઈ પણ બહુ શક્તિશાળી હતા. પણ વિક્રમાદિત્ય છે, બરાબર, આજે ચંદ્રગુપ્ત છે બીજો અને વિક્રમાદિત્ય છે, બરાબર, એ પણ કઈ મોખરે હતો. એ પણ ખૂબ હોશિયાર અને પ્રતિભાશાળી હતો. એને 300 વર્ષ જે જૂની ગાદી ઉપર બેઠા હતા એ રાજાઓને ક્ષત્રપ વંશના રાજાઓને હરાવીને શકારી નામનું બિરુદ ધારણ કર્યું હતું. ચંદ્રગુપ્ત બીજા એ શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધ્યા. હવે એ બહુ હોશિયાર હતો. વિક્રમાદિત્ય હતો એ બહુ હોશિયાર હતો. એટલે એને શું કર્યું? એને હાર હરાવી, આજે ક્ષત્રપ 300 વર્ષ જે ગાદી બેઠા હતા ને એને હાર કરાવી, એની સામે યુદ્ધ કરવા માટે એને શું કર્યું? એની સામે એના માણસો સાથે એને લગ્ન સંબંધો બાંધ્યા. અને એટલે એની સાથે લગ્ન સંબંધો બાંધે એટલે એનું સૈન્ય બળ વધી જાય. હા શું થાય? એનું સૈન્ય બળ વધી જાય છે, એની પ્રજા વધી જાય છે. એટલે ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો છે. એટલે ભરૂચ અને ખંભાત નામના બંદરો છે બે, બરાબર, એને એના ઉપર વિજય મેળવ્યો. એના ઉપર વિજય મેળવ્યો એટલે ક્ષત્રપોને એટલે હું કયો ને ક્ષત્રપ એટલે વંશના રાજા છે. કેમ સમ્રાટ ગુપ્ત પ્રથમ અને બીજો નામ છે એમ ક્ષત્રપ વંશના રાજા છે. કીધેલો નવો સમજાણું? પ્રદેશ ઘણો હવે એકેય પ્રદેશનું નામ નથી બેટા. ક્ષત્રપ વંશના રાજા છે એમને વિક્રમાદિત્ય હરાવ્યા હતા. અને ક્ષત્રપ પછી 300 વર્ષ જૂની ગાદી ઉપર બેઠા હતા. અને તે મહાન લોકો હતા, મહાન રાજાઓ હતા. તેને હરાવવા પ્રતિભાશાળી એટલે હલો, આષાઢી એટલે તે મહાન પ્રતાપી હતા. તે મહાન પ્રતાપી હતા. અત્યાર સુધી જો અત્યારે હું તમને જે સમજાવ, એક પ્રતિભાશાળી ની મિનિટ, પ્રતિભા ગાડી અત્યારે હું તમને સમજાવું છું ને એમાં એક એવો શબ્દ આવ્યો નથી, પણ આગળ આવશે ને ત્યારે હું તમને સમજાવું છું. બરાબર, એક મિનિટ ચાલુ રાખજો. પરિણામે રાજ્યની અહિયાંથી હું તમને સમજાવું છું. પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ વધ્યો અને ગુપ્ત રાજાને અખૂટ સંપત્તિના માલિક બન્યા હતા. તમે જે કયો છો, બરાબર, હેલો હા હેલો, તમે જે વાત કરો છો ને આ પ્રતિભાશાળી, કારણ કે હું હા અહીંયા સુધી પહોંચી ગઈ સમજાવતા એટલે મારે હા પાછળ જોવું, ઉપર થોડુંક જોવું, એ થોડીક વાર લાગી. બરાબર, પ્રતિભાશાળી.
પ્રતિભાશાળી કે એની પાસે બધી જ જાતની વિદ્યાઓ હતી, બહુ ખૂબ કુશળ હતા, તે હોશિયાર હતા. બરાબર, તેને કઈ રીતે બીજા સામે યુદ્ધ કરવું અને એને કઈ રીતે હરાવવા તેવી તેનામાં શક્તિશાળી હતી, તેવી તેનામાં શક્તિ હતી, તેના વિચારો હતા. બરાબર, એટલે પ્રતિભાશાળી, ખુબ વિશાળ વિશાળ તેની પાસે શક્તિ હતી. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં, સોરી ત્યાંની ઉપરનો પેરેગ્રાફ બેટા, ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો ગુરુ કચ્છ એટલે કે ભરૂચ અને ખંભાતના બંદરો ઉપર તેને સામ્રાજ્ય મેળવ્યું હતું. અને ભરૂચ અને ખંભાત ઉપર એને રાજ્ય સામ્રાજ્ય મેળવ્યું એટલે એને દરિયાઈ માર્ગ છે એની ઉપર ખૂબ વધ્યો. તેથી ગુપ્ત રાજાઓએ અખુટ સંપત્તિના માલિક બન્યા હતા. બરાબર, તે અખુટ સંપત્તિના માલિક ક્યારે બન્યા હતા કે ભાઈ જયારે તેને ભરૂચ અને ખંભાત નામનો વિસ્તાર છે તેની પાસે આવી ગયો, ત્યારે ઈ દરિયાઈ માલિકી માટે ઈ જાણીતા બન્યા અને દરિયાઈ માટે ખૂબ વેપાર એનો વધતો હતો. બરાબર, ખુબ એનો વેપાર ચાલતો હતો. અને દરિયાઈ વેપાર ચાલવાથી તેની સંપત્તિઓ વધારે બની, એટલા માટે અખુટ સંપત્તિના માલિક બન્યા હતા. ચલો એટલું સમજાણું. હા ઓકે. કાંઈ નઈ.